પાટણમાં સ્વીપ અભિયાન હેઠળ મતદાર જાગૃતિ માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે। રંગોળી દ્વારા નાગરિકોને મતદાન માટે પ્રેરિત કરાયા છે। કલેક્ટર તુષાર ભટ્ટના માર્ગદર્શન હેઠળ સર્જનાત્મક કાર્યક્રમ યોજવામાં આવ્યો। કલેક્ટર કચેરી સહિત વિવિધ સરકારી કચેરીઓમાં આ આયોજન કરવામાં આવ્યું। નાગરિકોમાં મતાધિકાર પ્રત્યે જાગૃતિ વધારવાનો આ સફળ પ્રયાસ ગણી શકાય। એક મતથી દેશનું ભવિષ્ય ઘડાય સંદેશ આપવામાં આવ્યો। મતદાનને અધિકાર સાથે ફરજ તરીકે પણ નિભાવવાની અપીલ કરાઈ છે। આવનારી ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદાન કરવા માટેની અપીલ કરાઈ છે। મત જાગૃતિ વિશે તમને બે શબ્દો કહેવા માંગુ છું। ભારત એક લોકશાહી દેશ છે અને લોકશાહી દેશની અંદર દરેક નાગરિકને મત આપવાનો અધિકાર છે। મતદાન દ્વારા આપણે આપણા દેશનું, રાજ્યનું અને શહેરનું ભવિષ્ય ઘડી શકીએ છીએ। ઘણા લોકો કહે છે કે એક મતથી શું ફેર પડે છે, તો હું એવું કહેવા માંગુ છું કે ટીપે ટીપે સરોવર ભરાય, ટીપે ટીપે સરોવર ભરાય। એવી જ રીતે એક મત દ્વારા ભારતનું ભાવિ ઘડાય। મતદાન એ આપણી એક ફરજ જ નહીં પણ દેશ પ્રત્યેની આપણી એક જવાબદારી છે। તો ચાલો મિત્રો, આપણે સૌ સાથે મળી સંકલ્પ કરીએ કે દરેક ચૂંટણીમાં હું મત આપીશ અને અન્યને પ્રેરિત કરીશ।